કે પછી ટ્રેન્ડિંગ પ્રોડક્ટ બતાવતા હોય છે એમાંથી છે ને 80% પ્રોડક્ટ તો એવા હોય છે જે રિયલ નથી હોતા, ફેક હોય છે. ને એવા કલેક્શન જો તમે તમારી દુકાનમાં લાવીને મૂકી દીધા ને કે કોઈ પણ નાની મોટી પૂજા થઈ ગઈ કે વ્રત વગેરે થઈ ગયું કે મંદિરે જાય ને કે ઘરે પણ કોઈ પ્રસંગ હોય ને તો એ લોકો છે ને કુર્તીઝના કલેક્શન્સ બહુ વધારે પહેરે છે. ને ખાલી છોકરીઓ જ નહીં, તો 2 પીસની અંદર જ આ એક આર્ટિકલ પણ તમે ચેક કરી શકો છો. સેકન્ડ આર્ટિકલ રહેવાનું છે જે ફ્લાવર પ્રિન્ટની અંદર જ આવી જાય છે, કોફી કલર રહેવાનો છે. આમાં પણ તમને છે ને ડિફરન્ટ ડિઝાઇન જોવા મળી જાય છે. તમે તમારા સાઇઝના અકોર્ડિંગ અહીંયાથી આ કુર્તીના કલેક્શન્સ ખરીદી શકો છો. ચંદેરી કોટનની અંદર તમને આખો દુપટ્ટો જોવા મળી જાય, જેમાં તમને ઝરીનું કામ જોવા મળી જાય છે. તો આ રીતે છે ને બંચ ટુ બંચ કલેક્શન્સ લેવા પડે. આ બધા જ છે ને સેમ્પલ પીસ અહીંયા લાગેલા છે. કલેક્શન તો અમારું મેઇન છે ને ગોડાઉનમાં સ્ટોક કર્યો પડે છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સારા જશો. તમારું ફરી એકવાર હું વેલકમ કરવા માંગુ છું અજમેરા ફેશનના ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. મિત્રો, શું તમે પણ ઇન્સ્ટાગ્રામ પર જે રીલ મિલિયન્સમાં જાય છે એવા કલેક્શન્સ લાવીને તમે તમારી દુકાનમાં મૂકી લો છો? તો જરા ઊભા રહો. જે રીલ વાયરલ થાય છે ને એવા કલેક્શન જો તમે તમારી દુકાનમાં લાવીને અથવા તો માર્કેટમાં મૂકી લો છો ને તો એવો જે સ્ટોક છે ને તે હંમેશા છે ને ડેડ સ્ટોક બની જાય છે. કારણ કે છે ને જે ઇન્સ્ટાગ્રામ રીલ પર જેટલા પણ પ્રોડક્ટ તમે જોતા હોવ છો, જે મિલિયન્સમાં વ્યૂ જતા હોય છે કે પછી ટ્રેન્ડિંગ પ્રોડક્ટ બતાવતા હોય છે, એમાંથી છે ને 80% પ્રોડક્ટ તો એવા હોય છે જે રિયલ નથી હોતા, ફેક હોય છે. ને એવા કલેક્શન જો તમે તમારી દુકાનમાં લાવીને મૂકી દીધા ને તો હંમેશા છે ને એ ડેડ સ્ટોક જ બનવાનું છે. તો તમે પણ વિચારતા હશો ને કે એવી કઈ પ્રોડક્ટ રહેવાની છે જે તમને સારી કમાણી કરી આપી શકે, અથવા તો એવી કઈ પ્રોડક્ટ રહેવાની છે જે તમે તમારી દુકાનમાં મૂકો ને કસ્ટમર આવતા જ તમને રોકડા પૈસા હાથમાં આપીને એ પ્રોડક્ટ તમારી પાસેથી લઈને જશે. તો આજે અજમેરા ફેશનના એક્સપિરિયન્સથી હું તમને કંઈક એવી સત્ય કહાની બતાવવાની છું, કહેવાની છું આ માર્કેટ્સની કે તમે કેવા પ્રોડક્ટ મૂકી શકો છો, કેવી ક્વોલિટી મૂકી શકો છો, ને એવા કયા પ્રોડક્ટ રહેવાના છે જેમાં કસ્ટમર કોઈ પણ ભાવતાળ વગર તમે જેટલા રોકડા પૈસા માંગશો ને એટલા તમને પૈસા આપીને બધા કલેક્શન્સ તમે લઈ જઈ શકો છો. તમારા ગ્રાહક લઈ જઈ શકે છે. ને એવા કલેક્શન્સ રહેવાના છે કે ગ્રાહક તમારી પાસે બીજી વાર રિટર્ન ફરી આવશે. એવું નથી થવાનું કે એક વાર ગ્રાહક લઈને ગયું ને બીજી વાર નહીં આવશે. આવશે 100%. એવા કલેક્શન્સ આજે હું તમને બતાવવાની છું. તે કલેક્શન્સ કયા રહેવાના છે? એ કંઈક છે ને 2 પીસ અથવા તો 3 પીસ કુર્તીઝના કલેક્શન્સ રહેવાના છે. કુર્તીઝના કલેક્શન્સ કેમ ખબર? કારણ કે આજકાલની પેઢીની જે છોકરીઓ છે ને એ છોકરીઓ છે ને સાડી છોડીને છે ને કુર્તીઝ પર વધારે ધ્યાન આપે છે, કુર્તી વધારે પહેરે છે. કારણ કે એ લોકો કોલેજ જતી હોય, ઓફિસ જતી હોય કે કોઈ પણ નાની મોટી પૂજા થઈ ગઈ કે વ્રત વગેરે થઈ ગયું કે મંદિરે જાય ને કે ઘરે પણ કોઈ પ્રસંગ હોય ને તો એ લોકો છે ને કુર્તીઝના કલેક્શન્સ બહુ વધારે પહેરે છે. ને ખાલી છોકરીઓ જ નહીં, આજકાલની જે મહિલાઓ પણ છે, જે મોડર્ન મહિલાઓ છે, એ લોકો પણ છે ને કંઈ કુર્તીઝના કલેક્શન્સ વધારે પહેરે છે. એટલે હું તમને કુર્તીના કલેક્શન બતાવું છું. ને કુર્તીના કલેક્શન્સ એવા રહેવાના છે ને જે તમારા ગ્રાહક છે તમને રોકડા પૈસા આપીને જતા રહેશે અને કલેક્શન્સ પણ લઈને જતા રહેશે. એમાં તમને ડાઉટ પણ નહીં કરશે, કોઈ કમ્પ્લેન પણ નહીં કરશે તમને આવું કલેક્શન આપ્યું ને તેવું કલેક્શન આપ્યું. કલેક્શન્સ આપણે જોવાના શરૂ કરીએ છીએ. આ એક કલેક્શન તમે ચેક કરી શકો છો. 2 પીસ કુર્તીનું આખું કલેક્શન્સ રહેવાનું છે. આ જે નેક છે તે તમને દેખાતું જ હશે, આખું વી નેક રહેવાનું છે. આવા નેક અત્યારે છે ને ખૂબ જ વધારે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે. એક કુર્તી ઓપન તમને કરીને બતાવી દઉં છું. આ જે કુર્તીનું ફેબ્રિક છે એ તમને આખું છે ને કોટન બેઝની ઉપર આ ફેબ્રિકનું કલેક્શન જોવા મળી જાય છે. ફ્લાવરની પ્રિન્ટ રહેવાની છે. નેક તમે ચેક કરી શકો છો. આપણે પેચ વર્ક કહીને તો પેચ વર્ક ટાઈપનું અલગથી નેક અટેચ કરેલું છે ને એ ટાઈપનું નેક જોવા મળી જાય છે. આ નેકની અંદર તમને થ્રેડનું કામ જોવા મળે છે અને સાથે સાથે છે ને સિક્વન્સનું કામ જોવા મળી જાય છે. અને આ નેક જે અટેચ કરેલો છે એની ફિનિશિંગ જો કે કેટલી સારી રીતે આ નેક અટેચ કરેલું છે. ફૂલ સ્લીવનું આર્ટિકલ રહેવાનું છે. હવે આમાં જો તમને સાઇઝ જોઈતી હોય ને તો સાઇઝ પણ ડિફરન્ટ અવેલેબલ મળી જાય છે. એટલે કે M to XXL ની સાઇઝ મળી જશે. અને એનું જે આ બોટમ વેર રહેવાનું છે તે પ્લાઝો બેઝની અંદર બોટમ વેર રહેવાનું છે, જે ખૂબ જ સુંદર રહેવાનું છે. ફૂલ લેન્થ રહેવાની છે પ્લાઝોની, તમે જોઈ શકો છો. ફૂલ લેન્થ છે, આખી લેન્થનો પ્લાઝો રહેવાનો છે. એકવાર ઓપન કરીને પણ બતાવી દઉં છું. તો આ ટાઈપનું કંઈ લેન્થ રહેવાનું છે પ્લાઝોનું. અને એની અંદરનું જે ઇલાસ્ટિક નાખેલું છે ને તે પણ એકદમ પ્રીમિયમ ઇલાસ્ટિક નાખેલું છે. એવું નથી કે ખેંચાણ કરવામાં આખું ઇલાસ્ટિક ખેંચાય છે, એવો ઇલાસ્ટિક નથી નાખેલું. એકદમ પ્રીમિયમ આર્ટિકલ્સ રહેવાના છે. તો આવા આર્ટિકલ્સ ખૂબ જ વધારે ચાલી રહ્યા છે. તો 2 પીસની અંદર જ આ એક આર્ટિકલ પણ તમે ચેક કરી શકો છો. સેકન્ડ આર્ટિકલ રહેવાનું છે જે ફ્લાવર પ્રિન્ટની અંદર જ આવી જાય છે, કોફી કલર રહેવાનો છે. આમાં પણ તમને છે ને ડિફરન્ટ ડિઝાઇન જોવા મળી જશે, ડિફરન્ટ પેટર્ન જોવા મળી જશે. આ પણ કોટન ફેબ્રિકની અંદર રહેવાનો છે. કોટન ફેબ્રિકના કુર્તીઝના કલેક્શન એટલે વધારે ચાલે કારણ કે એ પહેરવામાં આરામદાયક ફીલ આપે છે, સોફ્ટ ફીલ આપે છે. એમાં તમને કોઈ રેશિસ થવાનો ડર નથી રહેતો, પસીનો ઓબ્ઝર્વ થઈ જાય. એટલે છે ને કોટન ફેબ્રિક વધારે ચાલતી હોય છે કુર્તીઝની અંદર. હવે આ તમે કલર ચેક કરી શકો છો. આ જે કલર
કલર હતો ને જે 2025માં પણ ખૂબ વધારે વાયરલમાં હતો ને અત્યારે 2026 કેવું ને તો 2026માં પણ આ કલર ખૂબ જ વધારે ચાલે છે. કોટન ની કુર્તી થઈ ગઈ કે પછી ટોપ્સ થઈ ગયા, બધા જમાં છે ને આવા ટાઈપના કલર ખૂબ વધારે ચાલે છે. તો આ તો થઈ ગયા 2 પીસ ડ્રેસના કલેક્શન. હવે હું તમને કંઈક 3 પીસ ડ્રેસના કલેક્શન બતાવી દઉં, કંઈક આ વાલા રેયોન ફેબ્રિકની અંદર. રેયોન ફેબ્રિક વાળા કુર્તીઝના કલેક્શન પણ ખૂબ જ વધારે વાયરલમાં ચાલતા હોય છે ને અત્યારે તો જેમ મેં તમને કીધું કે ચોમાસાની સિઝન આવી ગઈ, તો ચોમાસાની સિઝનમાં પણ આ ટાઈપના રેયોન ફેબ્રિક ખૂબ વધારે ચાલતા હોય. તો આ જોઈ શકો છો, આખું ફેબ્રિક કેટલું સુંદર છે ને આની ડિઝાઇન તમે એકવાર ચેક કરી શકો છો. આખી મશીનના વર્કથી ડિઝાઇન કરેલ છે, સિક્વન્સનું વર્ક આવી જાય છે અને આ કુર્તીના છેડામાં એટલે કે તમે બોર્ડર જોઈ શકો છો, આખી થ્રેડ વર્ક, મલ્ટી કલરના થ્રેડ વર્કથી બોર્ડર ભરેલી છે. તેનું નેક તમે ચેક કરી શકો. આ રેડીમેડ આખી કુર્તી રહેવાની છે. કુર્તીને કંઈ જ કરવાની જરૂર નથી. તમે તમારા સાઇઝના અકોર્ડિંગ અહીંયાથી આ કુર્તીના કલેક્શન્સ ખરીદી શકો છો. ચંદેરી કોટનની અંદર તમને આખો દુપટ્ટો જોવા મળી જાય, જેમાં તમને ઝરીનું કામ જોવા મળી જાય છે અને પેન્ટ બેઝ પર કંઈક આ ટાઈપનું એનું બોટમ રહેવાનું છે. તો આવા કલેક્શન્સ તમને જોવા મળી જશે. હવે પ્રાઇસની વાત કરું ને તો આપણા ત્યાં ખૂબ જ રિઝનેબલ પ્રાઇસમાં બધા કલેક્શન્સ તમને મળી જાય છે. એટલે કે અજમેરા ફેશનમાં 2 પીસ કુર્તીના કલેક્શનની વાત કરું ને તો એ તો તમને 299ની સ્ટાર્ટિંગ પ્રાઇસથી જોવા મળી જશે આવા કલેક્શન. હા, સાચું સાંભળો છો. અને કંઈક 3 પીસના કલેક્શનની વાત કરું 399થી તમને આવા સ્ટાર્ટિંગ પ્રાઇસમાં કલેક્શન જોવા મળી જશે. પણ આ બધા તો હું તમને સેમ્પલ પીસ બતાવું છું. તમને કલેક્શન જોઈતા હોય ને તો આ રીતે છે ને બંચ ટુ બંચ કલેક્શન્સ લેવા પડે. આ બધા જ છે ને સેમ્પલ પીસ અહીંયા લાગેલા છે. કલેક્શન તો અમારું મેઇન છે ને ગોડાઉનમાં સ્ટોક ભર્યો પડે છે. એટલે સ્ટોકની તો તમે બિલકુલ ચિંતા નહીં કરો. તમને છે ને જેટલા કલેક્શન, જેટલા પણ ક્વોન્ટિટીમાં, જેટલા પણ બલ્ક ક્વોન્ટિટીમાં કલેક્શન જોઈએ ને અહીંયાથી બધા જ કલેક્શન મળી જવાનું છે અને ટ્રેન્ડિંગ કલેક્શન્સ મળી જવાનું છે. અજમેરા ફેશનની ખાસ વાત એ જ છે કે જે છે ને આવનારા તહેવારો પહેલાં એડવાન્સમાં છે ને એવી ડિઝાઇન રિસર્ચ કરીને રાખતા હોય ને જે આવનારા તહેવારોમાં ઓલરેડી ચાલવાની છે ને કસ્ટમર છે ને એવી ડિઝાઇન જોઈને કલેક્શન લઈને જ જશે. એવા જ કલેક્શન તમને છે ને અહીંયા અજમેરા ફેશનમાં મળી જાય છે. એટલે છે ને તમે આજે જ વિઝિટ કરી લો અજમેરા ફેશન. અજમેરા ફેશનમાં જ પોસિબલ છે આટલી સસ્તી રેટ ને આટલી સારી ક્વોલિટીવાળા કલેક્શન્સ. જો તમને પણ આવા કલેક્શન તમારી દુકાનમાં મૂકવા હોય, ટ્રેન્ડિંગ કલેક્શન મૂકવા હોય તો આજે જ આવો અજમેરા ફેશન વિઝિટ કરો. જો વિઝિટ ના કરી શકતા હોય તો સ્ક્રીન પર નંબર આપ્યો છે, કોન્ટેક્ટ કરી લો. જો તમને વધુ કલેક્શન્સ જોવા છે, કુર્તી સિવાયના સાડીઝના કલેક્શન કે લહેંગાના કલેક્શન જોવા છે તો અજમેરા ફેશન એકવાર વિઝિટ કરી લેજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ચેનલ સાથે બેલ આઇકન પર પ્રેસ કરી દેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધ્યાન રાખો. જય શ્રી કૃષ્ણ.